હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે સિંગોડા કેવી રીતે બાફવા એ જોઈશું। તો સિંગોડાની સિઝન આવી છે અને સિંગોડા સરસ મજાના બજારમાં આવે છે। તો આજે આપણે કુકરમાં 5 જ મિનિટમાં કેવી રીતે બાફવા એ જોઈશું। તો અહીંયા મેં કિલો સિંગોડા લીધા છે અને સિંગોડા છે બજારમાં 2 પ્રકારના મળે છે। એક આ લીલા હોય છે અને એક કાળા હોય છે। તો મેં અહીંયા લીલા લીધા છે। તો 4 થી 5 વાર આપણે ધોઈ નાખશું અને જે ઉપરનો કાળું પાણી હોય છે એ કાઢી નાખવાનું છે। તો પહેલાં સરસ રીતે ધોઈ લેવાના છે આપણે બધા સિંગોડાને અને ત્યાર પછી હું તમને કાચું પણ ખોલીને બતાવીશ અને બફાઈ ગયા પછી પણ તો કેવી રીતે। તો આ છે તમે જોઈ શકો છો લીલા છે અને આની જગ્યાએ કાળા અંદરથી વ્હાઈટ એ રીતે હોય છે। તો સિંગોડાને મેં 5 વખત ધોયા છે કેમ કે ઉપર કાળું પાણી રસ્ટ વધારે હોય છે તો અત્યારે સરસ લીલા દેખાય છે। અને હવે તમે આ રીતે કાપશો ને ઇઝીલી કપાઈ જાય। અંદરનો ભાગ છે આ રીતે સફેદ હોય છે જે ખૂબ જ સારો હોય છે। એમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધારે પ્રમાણમાં હોય છે। તો હવે પાણી કાઢી અને અહીંયા આપણે કુકર લઈ લઈશું અને કુકરની અંદર હું અહીંયા અડધો કપ પાણી નાખું છું। અડધા કપથી ઓછું પાણી નાખીએ ને તો પણ ચાલે। હવે એમાં થોડું મીઠું નાખી દઈશું। વધારે મીઠું છે એ સિંગોડામાં છાલ હોવાથી વધારે પડતું ચડતું નથી તો પણ હું અહીંયા થોડું નાખું છું કે જે નીચેનો ભાગ છે ને એમાં સરસ થઈ જાય છે। તો અહીંયા મીઠું નાખી અને પાણીની અંદર આપણે પહેલાં મિક્સ કરી દઈશું। અને આ સિંગોડાને ઘણા લોકો વરાળે પણ આ રીતે મીઠામાં પાણી નાખી અને ઉપર વરાળમાં પણ બાફતા હોય છે પણ સમય થોડો વધારે લાગે છે। પરંતુ આ રીતે આપણે બાફશું ને તો 5 જ મિનિટમાં આપણા સિંગોડા બફાઈને તૈયાર થઈ જાય છે। ફક્ત એક જ સીટી કરવી પડે છે। તો અહીંયા હું કુકરની અંદર બધા સિંગોડાને નાખી દઉં છું, ધોયેલા છે બધા। અને હવે આપણે કુકરનું ઢક્કણ બંધ કરી અને ગેસ ઉપર રાખી દઈશું। અને સિંગોડાને બાફતી વખતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ગેસની ફ્લેમ છે ને હાઈ જ રાખવાની છે। તો મીડિયમ કે સ્લો ફ્લેમ ઉપર આપણે બાફવાના નથી। કુકરને હાઈ ફ્લેમ ઉપર રાખી દેવાનું અને એક સીટી થવા દેવાની છે, વધારે નહીં। એક સીટી થાય એટલે આપણે એનું જ્યાં સુધી પ્રેશર ના નીકળે ત્યાં સુધી ખોલવાનું પણ નથી। તો હું અહીંયા સીટી પણ તમને બતાવી દઈશ કે એક સીટી થવા દેવાની છે અને પછી આપણે ગેસની ફ્લેમ છે એ ઓફ કરી દેવાની છે। તો સીટી થઈ ગઈ છે, ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે અને પ્રેશર તમે છે એ કાઢવાનું નથી। જ્યાં સુધી એની મેળે પ્રેશર ના નીકળે ત્યાં સુધી આપણે કાઢવાનું નથી। તો 10 મિનિટ જેવું આપણે કુકરને આ રીતે બંધ રાખીશું ને તો ખોલશો ને તે સિંગોડા સરસ રીતે આપણા બફાઈ ગયા હોય છે। તો એકદમ ગરમ ગરમ જ છે। હજી હું તમને ખોલીને બતાવી દઉં। એક સિંગોડું ઇઝીલી છાલ નીકળી જાય છે, હાથથી પણ વધારે ગરમ છે એટલે થોડું આપણો હાથ બળે એટલા માટે થોડી વાર લાગે। બાકી તમને હું બે સાઈડ આ રીતે કાપી અને બતાવું છું કે બંને સાઈડ આ રીતે આપણે કાપી દઈએ ને ઇઝીલી નીકળી જાય છે સિંગોડા એકદમ સરસ રીતે અને એક સીટીમાં જ એકદમ સરસ એવા બફાઈને તૈયાર થઈ જાય છે। તો આમાં ચપ્પુની પણ પછી વધારે જરૂર પડતી નથી, એકદમ સરસ રીતે હાથથી જ નીકળી જાય છે આખું સિંગોડું। પણ ગરમ બહુ છે એટલે મારા હાથમાં અત્યારે વધારે પડતું ગરમ લાગે છે। તમે જોઈ શકો છો આ રીતે ઇઝીલી એકદમ સરસ રીતે બધા જ સિંગોડા આપણે કાઢી શકીએ છીએ। 5 જ મિનિટમાં કુકરમાં બફાઈને રેડી થઈ જાય છે। તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરવી। અને સિંગોડા આપણે બજારમાંથી બાફેલા પણ લાવતા હોઈએ છીએ પરંતુ કાચા છે એ સરસ ફ્રેશ મળતા હોય તો આ રીતે તમે ઘરે પણ સરળતાથી બાફી શકો છો। તો તૈયાર છે આપણા બફાએ સિંગોડા। મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। ફરી મળીશું આવા નવા વિડીયો સાથે। બાય બાય, ટેક કેર।